નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 30 ડિસેમ્બર 2025ને મંગળવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ છે, જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમારે વધેલા ખર્ચમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ। વિવાહિત જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અને તમારા સંબંધોમાં રોમાંસ વધશે। સાસરી પક્ષથી લાભ થઈ શકે છે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે। સ્વાસ્થ્યમાં સુધારો થવાથી મન પ્રસન્ન રહેશે, પરંતુ ખર્ચ રહેશે, જેના કારણે તમારા ખિસ્સા પર બોજ વધશે। વિવાહિત જીવનની દ્રષ્ટિએ દિવસ નબળો રહેશે અને તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ જો તમે પ્રેમ જીવનમાં છો તો આજનો દિવસ ખૂબ જ આકર્ષક રહેશે। ઓફિસના કામમાં ભાગ્ય તમારો સાથ આપશે। તમને મનગમતું જીવનસાથી મળી શકે છે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે અને તેમને શાંતિ મળશે। તમારી લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેવાનો છે અને તમને રોમાન્સની તકો મળશે અને તમે તમારા પરિવારના સભ્યોને ખુશ રાખશો। તમે તેમને કોઈ પણ ભેટ આપી શકો છો। પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે અને તમે પરિવારની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયાસો કરશો। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ ઘણી રીતે સારો રહેવાનો છે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે। જો કોઈ જૂની બીમારી ચાલી રહી હતી તો તેમાં સુધારો થઈ શકે છે। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। તમને તાવ, શરદી જેવી સમસ્યા થઈ શકે છે। તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો। આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે। કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે। તમે તમારા જીવનસાથીની બધી વાતો સાંભળશો અને સમજી શકશો અને તમને તમારા જીવનમાં સ્થાન આપશો। આ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે। તમને સારા પરિણામ મળશે। નોકરીમાં કેટલાક લોકોની બદલી થઈ શકે છે। તમે વ્યવસાયના સંબંધમાં તમારી બધી શક્તિથી કામ કરશો। તેમના ભવિષ્ય વિશે વિચારશે। આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે। શિવ જપ માળાનો પાઠ કરો। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ। કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ઘણો લાભદાયક રહેશે। તમે તમારા વિરોધીઓને પછાડશો
અને તેમની કોઈ પણ ચાલ તમારી સામે કામ કરી શકશે નહીં. કાર્યના સંબંધમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. જે લોકો લવ લાઈફમાં છે તેઓ તેમના જીવનસાથીનું ધ્યાન રાખશે. તમારો સંબંધ મજબૂત રહેશે. પતિ પત્નીના સંબંધમાં સુધારો થશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. તુલસીને જળ અર્પણ કરો અને રોજ દીવો પ્રગટાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકોને આજે કેટલીક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજનો દિવસ તમારા માટે થોડો પરેશાન કરી શકે છે. તમારે કામના સંબંધમાં ક્યાંક જવું પડી શકે છે. લવ લાઈફમાં સંબંધોમાં પ્રેમ જળવાઈ રહેશે. આજે મિત્રો સાથે સારો સમય વિતાવશો. આજે કોઈ મહેમાનનું ઘરે આગમન થઈ શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મીજીને ખીર અર્પણ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને ઉકેલવામાં તેમનો મોટા ભાગનો સમય પસાર થશે. કામના સંબંધોમાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે અને સખત મહેનત કરવી પડશે. તો જ તમે કેટલાક સારા પરિણામો મેળવી શકશો. વિવાહિત જીવન માટે આજનો દિવસ સામાન્ય છે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધનરાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે, જેના કારણે તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. પ્રિયજનોને ખુશ રાખશે અને ભેટની આપ લે પણ થઈ શકે છે. જો તમે પરિણીત છો તો આજે વિવાહિત જીવનમાં પણ ખુશીની ક્ષણો આવશે. તેનાથી મનને સંતોષ મળશે અને અન્ય લોકો સાથે સારા સંપર્કો બનશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે કોઈ પણ કામ કે લાંબા સમયથી અટકેલું છે તે મહત્વપૂર્ણ પરિણામ સુધી પહોંચશે. વિવાહિત જીવનમાં સુખદ પરિણામો આવશે અને લવ લાઈફ જીવતા લોકોની કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે લાંબી યાત્રા પર જવાનું વિચારશો. ખર્ચમાં ઘટાડો થશે અને તમે તેને તમારા નિયંત્રણમાં રાખી શકશો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના અક્ષરોના અક્ષર ગ, સ અને સ અને ક્ષ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમે બીમાર પડી શકો છો, તેથી સાવચેત રહો. આવકમાં ઘટાડો થઈ શકે છે. ધંધામાં સારા પરિણામ આવશે અને કોઈ માધ્યમથી પૈસાની આવક થશે, પરંતુ તેમ છતાં મન સંતુષ્ટ નહીં થાય. નોકરી કરનારાઓએ વધુ મહેનત કરવી પડશે. જે લોકો વિવાહિત જીવનમાં છે તેમના માટે આજનો દિવસ સુખી અને શાંતિપૂર્ણ રહેશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે.
માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. માત્ર નસીબ પર ભરોસો રાખવાને બદલે જો તમે જાતે મહેનત કરશો તો તમને ખૂબ જ સારા પરિણામ મળશે. જો તમે કોઈ કામ કરશો તો આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમને સુખદ પરિણામ મળશે. આજે તમને તમારા કામમાં નવીનતા મળશે. જો ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો તો સાવધાન રહો. વાતાવરણના કારણે તાવ, શરદી જેવા રોગો તમને થઈ શકે છે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.